અદ્ભુત અને ચમત્કારિક બજરંગબલી છે હાથસંગી હનુમાન એટલી મહેનત કરી રહ્યા છે. તેઓ એક હનુમાન દાદાનું મંદિર બનાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? આજે આપણે કંઈક અલગ લોકેશન ઉપર જવાના છે. પહેલાં અમે સીધા અમારા ગામના ભોળાનાથે આવી ગયા છે. તો અમે જવાના છીએ આજે અલગ લોકેશન ઉપર. વિડીયોમાં તમે થિયેટર સુધી બનાવી લેજો કન્ટિન્યુ. તમને થંબનેલ જોઈને ખબર તો પડી જ ગઈ છે અમે આજ કાં જવાના છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો. આપણે સીધા ના જઈને મળીએ. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ હાથસંગ ગામમાં. જે હાથસંગી હનુમાન દાદાનું મંદિર છે અહીંયા. આ મંદિર ખજૂલભાઈએ બનાવ્યું હતું. જ્યારે મંદિર અડધું તૂટી ગયું હતું ને તે આ મંદિર ખજૂલભાઈએ બનાવ્યું હતું. તો અમે અહીંયા આવી ગયા છીએ હાથસંગિયા હનુમાન દાદા અહીંયા વિડીયો બનાવવા. તો પિયુષભાઈ છે, ગોપાલભાઈ છે. અમે આવી ગયા છીએ હાથસંગ. તો હવે તમને હનુમાન દાદાના દર્શન કરાવીએ. વિડીયોમાં કન્ટિન્યુ બનાવે છે. આ છે આપણી ગાડી. આ રીતનો કંઈક નજારો છે. આ છે હનુમાન દાદાનું મંદિર. જય હનુમાન દાદા. તો પિયુષભાઈ ગાડીની ચાવી લેવા ગયા છે. અહીંયા ઘણા ખરા વિડીયો પણ બનાવી ગયા છે. અને અહીંયા ખજૂલભાઈએ આ મંદિર તૂટેલું હતું ને તે બનાવ્યું હતું. આ રીતનો કંઈક નજારો છે. હાથસંગિયા હનુમાન દાદા. સપલા અહીંયા કાઢી નાખ્યા. હવે જઈએ હનુમાન દાદાના દર્શન કરવા.
ચલો તો કંઈક આ રીતનું મંદિર છે હનુમાન દાદાનું. જ્યારે ખજૂરભાઈ આ મંદિર બનાવ્યું હતું તે આ હરિદ્વારથી આ ડંકા લાવેલા છે એવું કંઈક વિડીયોમાં કહે છે. બજરંગબલી, આ જેટલા પણ તમે ઘંટ જોઈ રહ્યા છો એ હરિદ્વારથી ખાસ લાવ્યો છું. ગંગા નદીમાં ગંગા જળને સ્પર્શ કરાવીને લીધેલા ઘંટ છે જે આ બજરંગબલીના મંદિરમાં આજે લગાડ્યા છે. તો તમે હનુમાન દાદાના દર્શન કરી લીધા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આ મંદિર કંઈક ખજૂરભાઈએ બનાવ્યું હતું. આ મંદિર જ્યારે તૂટી ગયું હતું ને તે ખજૂરભાઈએ બનાવ્યું હતું. આ ચાલો એનું લેખિત બધું. આ રીતનું કંઈક હતું મંદિર. મંદિર તૂટેલું હતું ને ખજૂરભાઈએ બનાવેલું છે. ખજૂરભાઈ અહીંયા હવન પણ કર્યો હતા ને હનુમાન દાદાની કંઈક માનતા હે. ખજૂરભાઈએ લોટ પણ કર્યો હતો હનુમાન દાદાનો. અહીંયા ગમે એ કંઈક તમારા દુઃખ હોય ને તમે હનુમાન દાદાની માનતા કરો ને એટલે તમારા દુઃખ દૂર થાય છે. હનુમાન દાદાનો લોટ તમારા જેવી શક્તિ એવી ભક્તિ એ રીતના લોટ તમે માંગો ને હનુમાન દાદાને ચડાવો એટલે તમારી માનતા પૂરી થાય છે. ખજૂરભાઈએ પણ અહીંયા હનુમાન દાદાનો લોટ ચડાવ્યા હતા. મોટો જબર યજ્ઞ પણ હતો, હવન. આ રીતનું કંઈક છે ઇતિહાસ મંદિર. આગળ તો કંઈ અમે જાણતા નથી. તો શ્રી ગુરુ ચરણ સરોજ રજ હે નિજ મન મુકુરુ સુધારી પર નવ રઘુબર વિમલ જસુ હે જોદાયક ફલ ચારી હે બુદ્ધિ તનુ જાનિકે હે સુમિરો પવન કુમાર હે બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હર ઉગલે શિવિકા. આવી રહી આપણે ગાડી. બસ આવો નવો શપથ બનાવી લાગશે. મળીએ નવા લોકેશન ઉપર.
તમે આ જગ્યાએ આવેલા હોય તો કોમેન્ટ કરજો.